હેલો ગાઈસ, સુપ્રભાત, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે છે બુધવાર 11 તારીખ. સૌને સુપ્રભાત. અને અત્યારે અમે વર્ક પર નીકળીએ છીએ. આજે અમારે બહુ બધું કામ છે, બધું વર્ક અમારે બધું બતાવવાનું છે. ચાલો આગળ શું વર્ક છે તમને બતાવું. અત્યારે હું ઘરેથી નીકળી રહ્યો છું, તો ચલો મળીએ. ફાઇનલી તો આજે આપણી સાથે જોડાયેલા છે ચિરાગ ઢાકેચા. એ બ્લોગ બાબતે કંઈક જણાવવા માંગે છે, તો તમે શું કહેશો ભાઈ? બોલો નીલિયો છે કે ને આમ કરીને આમ ફેરતો હતો ને એક ભાઈ કે લે તને સીટ થઈ ગયું. ઈ ને પછી બીજું શું મેં જોયું બ્લોગમાં તો એક તો આ નીલનું જોયું અને એક આ ઓલો વરસાદ આવતો ત્યારે ટપક 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 એવો વરસાદનો તમારે અવાજ નાખવાની જરૂર હતી. એમાં હું આમ થોડુંક ફીલ થવું પડે ને. અચ્છા એવું છે, તો ફીલ નાખવું પડશે ફાઇનલી. હા ફીલ થાય એવું કંઈક કરો ને. હું વ્લોગ જોઈ તો આવડો મોટો વ્લોગ હોય ને તો કંઈક આવે સાઉન્ડ બાઉન્ડ તો મજા આવે એમ એકચ્યુઅલીમાં. એકચ્યુઅલી આપણે નાખશું, બસ તમે કહો છો તો મને નાખવું પડશે. અને ઓલા હું કહેશો? હેલો ગાઈઝ, કેમ દાંત કાઢશો તું? વ્લોગ બતાવી તાનો. હેલો ગાઈઝ, અવાજ એમાં પ્રોપર નહોતો આવતો, સાચું નહોતો આવતો. હેલો ગાઈઝ બોલા. હેલો ગાઈઝ બોલું ક્યાં આવું છે? જા જઈએ. પ્રોડક્ટ શૂટ આવ્યો છે, જો ને કરી આપો ને. શું આવ્યું છે બકા પ્રોડક્ટમાં? આ પ્રોડક્ટ છે. નામની ઓહો. કંપનીનું નામ છે. હા, શું છે? કંપનીનું નામ છે એમનું. બરાબર. આ બેસ્ટ વિશીઝનું છે. તો આની પ્રોડક્ટ ક્યારે આપવાની છે આપણે? બસ આ સાંજે જ છે. હે? આ સાંજે જ છે. આ તે કાંઈ નહીં, હમણાં કરી નાખીએ, બીજું હોય શું એમાં? પ્લેસના ઠેકાણા નથી હજી. આ તો કાંઈ નહીં, હમણાં મંગાવી લઈએ ને આપણે, હોય શું. બરાબર ને નીલભાઈ? હજી એક મેન વસ્તુ બતાવતા જ ભૂલાઈ ગઈ. ઉપર બતાવ સાહેબ. શું લાવ્યા? આ તો હું બધી બેસ્ટ વિશેસ ને એની કોથળીઓ છે બધી. તો આવડી મોટી કોથળી બનાવે તો કાંઈક તો આપવું પડે ને આપણે. જો આપણે જે રિંગ છે ને આ ટાઈપનું પેકિંગ છે. અત્યારે આપણે આને બેકગ્રાઉન્ડમાં મૂકીએ. બરાબર, સમજાઈ ગયું. આ થોડીક કોથળીની હાલત અચ્છા. થોડીક બદતર થઈ ગઈ છે. આ એનું છે એમ ને? આ શું થોડાક ગરીબ માણસ છે ને એટલે થોડીક કોથળીની હાલત બદતર થઈ ગઈ છે. બરાબર. ડીકીમાં નાખ્યું હતું ને એટલે. અચ્છા, શું કહે છો? આ થોડાક ગરીબ માણસ છે કે નહીં એટલે ગાડીની એક્ટિવાની ડીકીમાં નાખ્યું હતું ને તો થોડીક કોથળીની હાલત બેસરાઈ ગયેલી છે. શું લેવા હતા પેલા? હે હે હા આવી જાવ ને. ખાલી ફોન રાખ્યો? હે? અરે ભાઈ ફોન ચાલુ છે. હું ખાલી એટલે અહીંયા લે કટ કર્યો હજી જો 4 ને 3 4 ને 4 જાને નબળા નવરા કાંઈ કામ નહીં એલા. કાઈ ને નિંદર આવે જો ઉતા કેવીક છે ભાઈ ગરાગી? હમણાં થોડોક ડીમ છે. હવે સીઝન આવશે એટલે ખુલશે, પણ આમ વાંધો નથી આવતો. હાલે ઓલી લાઈટો કેવી ચાલે છે? કઈ લાઈટું ઓલી કલર બાસ ઈ તો હા. ચાલુ જ હોય. હાલ્યા રાખે. નવરાત્રીમાં શું લાગે છે, હાલશે કે નહીં હાલે? નવરાત્રીમાં હાલે ને, ફેન્સી બધું હાલશે. આમ સીરીઝ હાલે. તો આ વખતે લાવવાનો વિચાર છે ખરો કે નથી કાંઈ? લાવેલા છે. હું લાવવાનો વિચાર છે કે નહીં, પણ ઓછી લાવ્યા છે એમ. બરાબર. ક્યાં હિરલો ક્યાં છે? કેમ ન્યા સવારમાં ફોન કર્યો તે હું તો એવું લાગ્યું. હું કેમ એમાં શું વાંધો આવ્યો? નવામાં નવું પીસ આવશે. ચાર્જિંગમાં મૂક્યું ને હમ. ચાર્જિંગ નહોતું થતું. ચાર્જિંગ નહોતું થતું તો પછી બદલાવા ગયો કે નહીં? ન્યુ પીસ ઠીક. શું કરે કરણ? ભાઈ કાલે વરે નસલા દીએ કાઈ નો હોય હોવાનું હોય. લા પાસે જઈને વિડા હોવું હોય તો ચા મગો બીજું કાઈ ચા આવે છે. ઓરે ભાઈ તમારે ચા પીવી છે? આવે છે. કેવી ચા ખબર છે? ચેન ચા કેવી પડે. ખબર છે? આમ જો હળી મૂક દે ને ઊભી તો હળી ખુશી થાય એવી ચા આવે છે. ઉભો રહે થોડીક વાર જ ઉભો રહે. ફૂલ ઘાટી મલાઈ વાળી ચા આવે છે.
5 મિનિટ ઉભા રહ્યો, ગરમા ગરમ. કારીગર ગયો છે ચા લેવા, હમણાં તો શરૂઆતમાં લીધો ની કારીગર હતો આપણો, એ ચા લેવા ગયો છે. છોટું છે પણ આમ શરીરમાં મોટું છે, પણ આમ છોટું છે અમારે. કેમ બોલવા માંડ્યો ઘડીકમાં ગુજરાતીમાંથી? હે કઈ કોલેજમાં ભણવા જાય ઈ તો કે? ડીઆરબી ભાઈ મારું મેનેજમેન્ટ જ સારું નથી. મેનેજમેન્ટ નો સ્પેલિંગ પૂછ એને પહેલા. હું ન થારું ઈ એમ કહે છે કે આપણું મેનેજમેન્ટ નથી સારું. એને પૂછતો તો મેનેજમેન્ટ નો સ્પેલિંગ શું થાય, પૂછતો એને પહેલા. હે એટલે આવડે છે તને મેનેજમેન્ટ નો સ્પેલિંગ? ઇંગ્લિશ મીડિયમ માં ડીઆરબી માં જાશો ને? ડીઆરબી માં ઘેરે રેવાય તારે ઘેરે કરો તો એકવાર. સી ઇઝ માય બ્રધર. મારે તો કેટલી વાર લાગશે કહું ને, ખબર નહીં હવે એમ. હવે ખબર નહીં હવે એમ. એ વાળી ઘડીક મસ્તી થાય ને આપણે. હે એમને કહી દેતો તું હાલો આવું છું એમ. મેં કીધું હજી નહીં આવ્યું એ વરસાદ પાણીનો. કેવું છે એમને? ત્યાં તો વરસાદ. તમને કેવું છે? મને બહુ રેડી હો ભાઈ. તો વાંધો નહીં. ગયા તા નીચે આજે? જાય ને. નીચે ગયા તા? સવારે ગયો તો ને આટો મારો. બસ તો વાંધો નહીં. આ છે મારા મધર, આ છે મારા ફાધર, અને આ છે મારા બ્રધર. કેમ રહ્યું ભાઈ આજે? જલસા મસ્ત બિંદાસ. અને આમની તો મિત્ર, અત્યારે હું જઈ રહ્યો છું મારા પરમ મિત્ર એવા શ્રી ઘાયલ શાયરને ત્યાં. એમનું ખૂબ જ માન હતું કે તમે અમારા ડાયરામાં આવો, તો અત્યારે હું જઈ રહ્યો છું ડાયરામાં. તો ચલો મળીએ. हाय गाइस, कैसे हो? क्या हालचाल? लोग देख रहे हो ना भैया के? તો અત્યારે હું હવે ઘરે પહોંચી ગયો છું અને અમે ડાયરામાં ખૂબ જ મોજ કરી છે. તો આજના માટે બસ આટલું જ. ફરી મળીએ કાલના વ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ કરો અને કોમેન્ટ પર પણ જો. ઓકે, શુભરાત્રિ, જય સિયારામ, જય બજરંગબલી.